નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારો વાડિયાભાઈ ખુમાણ અને વાત કરવી છે એક જાણીતા વકીલ શ્રી રમણીકભાઈ કોટડિયાની ખેડૂતોની સેવાની। જમીન જે ખેડૂત માટે માત્ર માટીનો ટુકડો નથી પણ તેનું જીવન છે, તેની મૂડી છે। પરંતુ કાયદાકીય ગૂંચવણો અને રેવન્યુ રેકોર્ડની અપૂરતી માહિતીના કારણે સામાન્ય રીતે આપણા ભોળા ખેડૂતો જ્યારે જમીન અંગેના નાના મોટા કામો કરાવવાના તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જાય છે ત્યારે જમીન કામના જાણકારો તેમની પાસેથી મોટી ફી વસૂલીને તેમનું શોષણ કરતા હોય છે। ખેડૂતોની આ જ મુશ્કેલીને દૂર કરવા અને તેમના પોતાના હક પ્રત્યે જાગૃત કરવા માટે રાજકોટમાં એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। રાજકોટના જાણીતા અને જમીન રેકર્ડ રેવન્યુના નિષ્ણાત વકીલ શ્રી રમણીકભાઈ કોટડિયા દ્વારા તાજેતરમાં જ 15મો ખેડૂત રેવન્યુ તાલીમ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં ગુજરાતભરમાંથી આવેલા 100થી વધુ ખેડૂતોએ જમીન રેવન્યુ રેકર્ડ અંગેની ખાસ તાલીમ મેળવી છે। ખેડૂતોના સાચા માર્ગદર્શક અને વકીલ શ્રી રમણીકભાઈ કોટડિયા જમીનના કાયદાઓ અંગે અદ્ભુત માસ્ટરી ધરાવે છે। તેઓ પોતે મેળવેલું આ કોમર્શિયલ અને કિંમતી જ્ઞાન માત્ર પોતાની પાસે રાખવા નહીં માંગતા, પરંતુ ખેડૂતો સુખી અને આત્મનિર્ભર બને તેવા હેતુથી દર મહિને 2 દિવસનો ખાસ તાલીમ કેમ્પ રાજકોટ ખાતે રાખે છે। સૌથી મોટી અને નવાઈની વાત તો એ છે કે વકીલ સાહેબ કોઈપણ સ્વાર્થ વગર પોતાના ખર્ચે પ્રવાસ કરીને ગુજરાતના ગામડે ગામડે ફરે છે અને ખેડૂતોને પોતાની જમીનનું રેકોર્ડ કેવી રીતે ચોખ્ખું રાખવું તેની સમજણ આપે છે। આ કેમ્પ પાછળ વકીલ સાહેબની એક જ વિશાળ ભાવના છે કે દેશનો ખેડૂત રેવન્યુ રેકોર્ડના તમામ નાના મોટા કામો જાતે કરતો થાય, કચેરીઓના ધક્કા ખાવામાંથી બચે અને પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ મદદરૂપ બની શકે। દર્શક મિત્રો, આ 2 દિવસીય મંથલી કેમ્પમાં ખેડૂતોને માત્ર ભાષણ નથી અપાતું, પરંતુ જમીન રેકોર્ડ અંગેના તૈયાર સરકારી ફોર્મ આપીને કઈ રીતે ભરવાના અને કઈ કચેરીમાં કેવા પ્રકારની કામગીરી થાય છે તેની પ્રેક્ટિકલ માહિતી અપાય છે। આ કેમ્પમાં ખેડૂતોને મૂંઝવતા અનેક જટિલ વિષયો આવરી લેવામાં આવ્યા હતા, જેવા કે જમીનનું ટીપણ, નકશો, સીમ ખરડો અને માપણી શીટ, ફેસલ પત્રક, આકાર પત્રક, માપણી રજિસ્ટર અને સ્કેચ, માપણી અહેવાલ, કમી જાસ્તી પત્રક અને માપણી શીટની નકલ, વસિયત, સર્વે નંબર, અદલબદલ અને સહભાગીદારીના હક્કો, ખેતરમાં કૂવા કે બોરની નોંધણી કરાવી તેના પાણીના ભાગ અને હક્કો નક્કી કરવા અથવા રદ કરવા, આ ઉપરાંત જમીન પરના બોજા કે ગીરો મુક્તિ અંગેનું માર્ગદર્શન અને સરકારના IORA પોર્ટલનો સંપૂર્ણ ઓનલાઈન ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજણ આ કેમ્પમાં આપવામાં આવે છે। આવો જ એક ભવ્ય અને માહિતીસભર કેમ્પ હમણાં જ રાજકોટ ખાતે તારીખ 13 અને 14 જૂન દરમિયાન યોજાયો હતો। આ કેમ્પમાં માત્ર જ્ઞાનનું જ ભાથું નહીં, પરંતુ દૂર દૂરથી આવતા ખેડૂત ભાઈઓની ચિંતા કરીને તેમના માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા અને પૌષ્ટિક શુદ્ધ ભોજનની પણ સુંદર વ્યવસ્થા વકીલ શ્રી રમણીકભાઈ કોટડિયા દ્વારા સામાન્ય શુલ્ક લઈને કરવામાં આવે છે, જે તેમની ઉદારતા અને ખેડૂત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે। તો ખેડૂત મિત્રો, જો તમે પણ જમીનના પ્રશ્નોથી પરેશાન હો અથવા રેવન્યુ કાયદાઓ શીખીને આત્મનિર્ભર બનવા માંગતા હો તો તમારા માટે પણ આ સુવર્ણ તક છે। આ તાલીમ કેમ્પ અંગે વધુ માહિતી મેળવવા અંગે ઘર બેઠા કાયદાનું જ્ઞાન મેળવવા માટે તમે આજે જ YouTube પર જઈને રમણીકભાઈ કોટડિયા સર્ચ કરીને તેમના માર્ગદર્શન આપતા વિડીયો જોઈ શકો છો, જ્યાંથી તમને આગામી કેમ્પ વિશેની તમામ વિગતો મળી રહેશે। આ કેમ્પમાં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ચાંદની ઓટો ઇન્ડસ્ટ્રીઝના માલિક ગણેશભાઈ રંગાણી પણ પધારેલા અને તાલીમી ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ખેડૂતોના હિતમાં નિસ્વાર્થ ભાવે ચાલતી આ પ્રવૃત્તિને અમરેલી ટાઈમ્સ ન્યૂઝ પણ બિરદાવે છે। જમીન રેકોર્ડથી ચોખ્ખો રાખો, જાગૃત બનો, છેતરપિંડીથી બચો એવી શુભ ભાવના સાથે અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। જી, હું રમણીકભાઈ કોટડિયા ખેડૂતોને રેવન્યુનું માર્ગદર્શન અને તાલીમ આપું છું। આજે ગુજરાતના ખૂણે ખૂણેથી 170 રજીસ્ટ્રેશન હતા, એમાંથી 100થી વધારે વ્યક્તિઓ હાજર છે 16મા તાલીમ કેમ્પમાં। આજની તારીખ છે 13 અને 14 જૂન।
13-14 જૂનના આ તાલીમ કેમ્પની અંદર માણસો શું શીખશે? તો પોતાના રેવન્યુને રેકર્ડને કેવી રીતે ચોખ્ખો રાખવો જોઈએ જેથી કરીને આવનારા ભવિષ્યમાં તકલીફ ન પડે. ઉપરાંત પોતાના રેવન્યુ રેકર્ડમાં કેટલા કાગળ હોવા જોઈએ, માનો કે ડીએલઆર છે તો ડીએલઆરની મળતા ડોક્યુમેન્ટની યાદી, ફેસલ પત્રક, આકારબંધ, સીમ ખડો, ટીપણ, માપણી રજીસ્ટર નકલ, આ બધી વસ્તુમાં શું કામમાં આવે એવી વસ્તુ છે એ બાબતે જાણકારી આપી. એ સિવાય પોતાના ટાઇટલ પત્રકને કેવી રીતે તૈયાર કરવું, એટલે પોતાના જે વારસાઈ એન્ટ્રીઓ પડી હોય, વારસાઈ, હયાતીમાં હક, હક કમી અને પછી વિભાજન, આવી સિક્વન્સલી જેટલી એન્ટ્રીઓ પડી હોય એમાં કાંઈ પણ ક્ષતિ હોય તો એ શોધવી અને સુધારવી. એ સિવાય પોતાની અત્યાર સુધીની જે નોંધો પડી હોય એમાંની કાંઈક ક્ષતિ હોય, આ રીતે રેવન્યુ રેકર્ડની અંદર કેવી રીતે સુધારો કરવો, પોતાનો રેવન્યુ રેકર્ડ કેવી રીતે ચોખ્ખો રાખવો અને ખેતીના તમામ કામ પોતે જાતે કેવી રીતે કરવા, એટલે કે વારસાઈ આંબો, હયાતીમાં હક, હક કમી, વિભાજન અને એગ્રીમેન્ટ કરવા, એની એપ્લિકેશન કરવી, અરજીઓ કરવી અને ઓનલાઈન IOR પોર્ટલ પરથી અરજીઓ કરવી. એ સિવાય માપણી રિલેટેડ ઘણી બધી બાબતો હોય છે. મોટા ભાગના ખેડૂતનો પ્રશ્ન હોય તો માપણી રિલેટેડ છે, એ આજની તારીખે આપણે શીખવામાં આવે છે. આવતીકાલે આપણે કેસીસ બાબતે શીખવાડશું, એટલે કોઈને રોડ રસ્તાના કેસ હોય, પાણીને લગતા કેસ હોય, કોઈ RRT હોય, RTS હકને લગતા કેસ હોય તો આવા કેસની અંદર કેવી રીતે ડિફેન્સ કરવી, અથવા તો પોતાનો કેસ હોય તો સારી રીતે કેવી રીતે રજૂઆત કરવી, કોઈ પણ વકીલ રાખ્યા વગર સારી રીતે કામ કરી શકાય. એટલા માટે યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોશો તો તાલીમ કેમ્પમાં જેટલું શીખવામાં આવે છે એટલું બેઠે બેઠું આપણે એમાં મૂકીએ છીએ, એટલે જે લોકો તાલીમ કેમ્પમાં નથી આવતા એને પણ ઘરે બેઠા આનો લાભ મળી શકે. સર, તાલીમ કેમ્પમાં કોઈને આવવું હોય તો શું વિધિ કરી છે? તાલીમ કેમ્પમાં આવવા માટે યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા લખવું અને એમાં વિડીયો નામની ચેનલ જોવી, એમાં તાલીમ કેમ્પના વિડીયો ટાઇટલ નાખેલું જ હશે કે રાજકોટમાં આ 17મો અથવા 18મો જે કંઈ તાલીમ કેમ્પ હોય એ તાલીમ કેમ્પની વિગત આ વિડીયો સાંભળી લેશો એટલે વિગત મળી જશે. જે લોકો ફેસબુકમાંથી સાંભળે છે એને રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ લખવું એટલે એમાં પિન કરેલો વિડીયો ઉપર જોવા મળશે.